આજે 4 કલાકમાં રાજ્યના 21 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ. સૌથી વધુ સુરતના પલસાણામાં તો છેલ્લા 2 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં પોણા 2 ઇંચ વરસાદ. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના ખોલાયા 23 દરવાજા. 4,46,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ. નદી કાંઠાના ગામો એલર્ટ પર. વરસાદના કારણે નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 7 રસ્તાઓ બંધ. ખેરગામમાં 1, ચીખલીમાં 2 અને વાંસદામાં 1 માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત. ખેડાના વણાક બોરીવિયરમાંથી છોડાયું 3.25 લાખ ક્યુસેક પાણી. ગળતેશ્વર મંદિર પાસે બ્રિજ પાણીમાં ગરકાવ. નદી કાંઠાના ગામના તલાટીઓને સ્થળ ન છોડવા સૂચના. વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલીને છોડાયું પાણી. હાલ સરોવરમાં પાણીનું સ્તર 213.46 ફૂટ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ પહોંચ્યા કંટ્રોલ રૂમ પર. ₹2200 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનું દુબઈમાં મોટું ઓપરેશન. માધુપુરા ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને એસએમસીએ દુબઈથી દબોચ્યો.